તું તારે ઘરે ગયા નહીં અને ચોરની નજર આપણા ઘર ઉપર હશે બરોબર અને પૈસા આપણે હોસ્પિટલ લીધું એટલે તું ઠેડી પેલી લાવ્યો તું અને આ પૈસા લઈ જાવ ને ચોરના નજરમાં આવશું બોલે ઠેડી લેતું સંતારવાનો તો સંતાર તો એમ કહું કે આપણે ઘરની ઓર રાખીને બેસી રહ્યા બહુ આવો 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 ખરાબના ચેનલ રચાલો કોઈ નક્કી હોય નહીં અત્યારે જે આવ્યા જતા રહ્યા કંપા એટલે આપણે ઘરે વાર રાખીને બેહું પછી ચોરની નજર આપણા ઘર પર હોઈ શકે ઓહો પીછાનું કરવાનું હા અલ્યો મુખી વર્યા એટલે મુખી પડ્યો તો હેડા ગી લાગી તો તમે પેલા મળ્યા નહીં તમે પેલા તલાજી તો જ્યાં એટલે તોય મળ્યા નહીં બસ તાણ અરે બધો મુખી તમે શું કમ નથી તમે આટલા એક મોનો હેડી જતો તમને મળ્યો નહીં એટલે આ હું ભેહાન ચાર નાખવાનો ને એમાં તો જતા રહેશે ચો જઈએ બધું હું ખબર હોપતું રાખો ને તમે ફોટો ના ગિલાજી પૈસા તમારા જોડે રાખો મારા જોડે લઉં તરત ચોરનો ફોન આવો અરે યાર પણ મારે અહીંયા ખબર ઘરના તારા ઠેકાણા નહીં દરવાજાના ઠેકાણા નહીં ખબર ને તમને યાર અને મારું ઠેકાણું નહીં યાર એટલે તમારા ભંગાર ના જોઈને તમારા ઘરે ચોરી કરવા ના આવે એટલે એને ખબર પડી જાય હોય કે પૈસા હોય તો ખબર પડી જાય કે મારા જોડે પૈસા આવી જાય તો તમે ફોન કરો આ રાખો તમારી તિજોરી બીજોરી સારી હોય ઘરે અને ના મારા પૂરો ગિલાજી આ પૈસા તમે રાખો યાર એટલે મારે ધંધાવાળો માણસ છું મારે ગમે ત્યારે બહાર વિદેશ બીજે જવાનું થાય યાર મારા તમે પૈસા રાખો યાર તમે આટલો દાડો યાર ના તમારા જોડે બરોબર આ પૈસા સહી સલામત રહે હા તમારા જોડે એટલે હું સહી સલામત નહીં પૈસા તો સહી સલામત રહે એટલે એટલે હું લઉં તો હાલત ચોરનો ફોન આવે યાર મારા જોડે અમને લઈ જાય એટલે આ ભાઈજેલો માણસ બધો આ ભાઈજેલો માણસ બધો ચોથી પૈસા રાખશે બધો તમે રાખો તમે સક્ષમ હોય યાર બધો તને આટલા પૈસા હાથ તો ખોટું પેલું કરે તો દેવાર્યો લ્યો કાલ લઈ લો કરી એટલે રાખો કે રાખો તો નહીં રાખો એટલે આ તમે મોનશો ને એને રાખો એટલે ફોટો તો નહીં એટલે મારે તમને કેટલી જગ્યા આ પૈસા મારા જોડે હતવાતા નહીં તમને તમારે આલી ગયો તો એટલે તો મારે શું હચવા હાલ્યો કયો તમારા ભંગારનો વેપાર હોય ને એટલે તમને જોઈને કોઈ ના આવતો ચોરી કરવા એવાના ઘરમાં શું હશે એટલે એને ખબર પડી જાય મારા ઘરમાં ઘણું એવો એને ખબર હોય બધાને ખબર કે મારો તો બહાર પાડતો નહીં મારા ઘરમાં તો 70 લાખ રૂપિયા પડ્યા હો તો હું બહાર નહીં પડતો કોઈ નહીં તમે હમણાં મેં પૂછ્યું તાન તો કે મારા જોડે પૈસા નહીં ખબર હા એ વાઘરાજની બોડી લેવા જઈએ તો કે પૈસાનું મેં કીધું એટલે એ તો ફિક્સ કરેલા હો એ ઉપરા નહીં પૈસા આ પૈસા તમે જ રાખજો હા તમે આટલું મારું મન રહેશે થારું તું ફૂટો એ હા તો જો મારા જોડે એકદમ ના જ્યાં ખબર હગા હાથે માલ દીધા જો તને તો મને બહુ આશા છે કે તમે આરે હોપેતરું લઈ લો તમારા જોડે ચોય ના જાય પૈસા મુખી હંમેશા દુખી હા લાગે આટલા પૈસા રાખતો છું બીજો જગ્યા જ મળતી નહીં તમે ના તમારા મા બાપ તમે છૂટા ઢોંડી છૂટા કરી દે લે આખો દાડો હા આ જેના જોવું તાનું આખો ના નેરિયામાં ગુડાતા હોય આખો દાડો ઓહો તમે બીજી જગ્યા નહીં મળતી જાય અને તું શું જોઈ રહ્યું મારા હમણાં હા ખબર પડશે નહીં હું કહું તમને ઘરમાં તમારા ઘરે જગ્યાઓ નહીં હોતી હા હું તમારે એટલે તું હું તમારે એટલું કહી રહ્યો તું તમારે જેવો હા ટણી કરો તું હા ભરે તું આ જગ્યા તારા પાપાની જગ્યા નહીં બરોબર શું કીધું આ જગ્યા બિરાજીની હા ને કામ પડી ના કરો એ સુરુ બે કાકા લા સુરુ એક્શન જબરજસ્ત પડી પણ થોડું અવરું થઈ ગયું બહુ ભય પડી ગયો ભત્રીજા એમને જ ખબર કે પછી પૈસા હા તમે પડા કામ તો કીધું કે તું પૈસા આજો તો વાયરલ થઈ જઈ વાતો કે પછી પૈસા હટાડી દેવા પડશે આપણો લે હું હંતો તું પૈસા લાવજી તું યો મળવા મોકો ખરું પડશે અને તારે ચોર્યો ને મને ખબર મારા ઘરથી પકતા વાર નહીં લાગે પકતો કરું પડશે અને તારે તું મારા જોઈએ પૈસા લઈ જાઓ ભત્રીજા પૈસા પછી આવ્યા ને તો મને વિશ્વાસ છે કે ચોર આવ્યા વગર નહીં રે ચોરનો રે ને પૈસાની સુગંધ આવી જાય મારો કરું કે ચોરના હાથમાં જઈ જાય આઈશ હવે ટેન્શન છે
લાગે કે હવે મને પાવ થઈ ગયો મારા મગજમાં ઓ લ્યો મૂર્ખા તું તો હંગા ખબર તો પૈસા મેળે તો હર રાખતું હું તો સોયલે જઈને ઊંઘું તું હર રાખ બરોબર ફરી હવે કરતો નહીં ગમે થાય હો બરોબર મને આરામ કરવા દીધું તો મારો પત્ની છે પણ જોત તો નહીં વાર રાખ્યો મસ્ત તો બસ તો શાંતિ પેલા સોયલે જઈને આરામ કરું મસ્ત ક્લાસ નાના ઉચક્ર છે હા આપણા વાકાતની ક્લાસ નહીં આવે તો કરી તો પપ્પા બતાડો હા મારો પગ કરીને હવે ઘરની ક્લાસ પડી છે તો બહુ આરામ મારો હા જો ટાટો સોયલો હા તો મને વાત સાચી પણ વાત નહીં હું ઊંઘું ને તો રાત છે ઊભું નહીં થાવ જો હા ઊંઘ લેવી ને ત્રણ જવાના ઉજાગરા મારા કાઢી દેવા પછી હા થોડો પૈસે પકડ થાય ખાટલો વાળો પડશે આ પથ્થા પર ઊંઘી એટલે ક્યારે હાજર થઈ જાય મારી રમવા જવાનો જીવ થાય ને મારે રમવા જવું એટલે માં નહીં આવું બે આમાં ઘરમાં એક કિંમતી વસ્તુ પડી ને એ જતી રહેશે ને મારા કાકાએ ઓર રાખવાનું કીધું એવી વસ્તુ એ તો તમને નાખી આવે તારે જો માં નહીં આવું કાકા કોમાં ચાવી આપો તાન કેવા હુઈ રહ્યા હારે મોતા બોતા નહીં કોઈ ગિલાજી ઓય ના હેઠા પડશે આ જુઓ ઘરે મોતા બોતા ને રાખતા નહીં કો યા મુખી હાલ તો પરિસ્થિતિ મોચા ડબલ પરિસ્થિતિ મારતું હવે હું યાર આટલું ભંગાર વેકી ખર મોતા લાય અરે બે મોચા હતા પણ ભાઈજાને પંગર માલ દેવા પડ્યો નો લાવ તને ખબર બે જાય પંગર વેકવા જો ને ખબર તો અમનો માં હા તો હું કહું લા તલાજી વચમાં ઉભા હોટલ ઉપર અને ધોરી હાડે ખબર પુરોજ ભાઈ ને ખાટ ભાઈ બધાને બેહારીને આવ્યો હું એટલે પૈસા ભૂલીને જતા રહ્યા પૈસા લેવા આવ્યા જોડે હું પૈસા કોઈ લઈ જાઓ ને પેલા કીધું તો પૈસા રાખ્યા તમે એટલે તલાજી હોટલ પર મને ફોન કર્યો કે પૈસા હું ભૂલી ગયો કાયકા નહેરી ગયો કે તમે કહેતો તમે પૈસા તમારા જોડે રાખો તો હરી કઈ બોધમાં જોડે એટલે મારા જોડે રહેતા નહીં તમારે આ તો ફોન આવી ગયો કે તમે પૈસા લઈને આવો પા
આડો ને આડો ભાઈ ખાટું ભાઈ બધા બેહી રહ્યા મારી કન. અરે તો હાલો ઘરે જ છપી છે તો એવી જગ્યા મેળ્યા ને કે ચોને ચોનો બાપે તમને ન બોલી શકે. તમે તો આલે તા ને તમને હાથમાં ની તમારે હારી હે એટલે. ઓહો કોઈ ટેન્શન ન લેવો. ચોર પાતાળમાં કુછ ને પૈસા નહીં મળે એવી જગ્યા અંતારે ચોર ના મને યાર પૈસા બાબતે બહુ બીક લાગે. તમે હાલ દીધા હતા. તમને એકદમ લૂંટી જાય એટલો વાહ ઈએ આવો તમે અહીંયા તડકે તમે બેહારો હોય ને બેહારો નહીં રાખો મેરે તો બંધ થઈ ગયો લાગે એટલે પોણી નહીં પોણી લાવે તમારા ઘરમાં તો પોણા માટલા તો કર હસી ગયો ઉભો કરો એટલે ચમ બે બંધ થઈ ગયો તાપમાં બે બંધ થઈ ગયો ખુદ ના ના યાર તડકે ઈને બેહારા તમે અહીંયા મોણો હોકો આવું થયું તું ચમ બે બંધ થઈ ગયો પૂરો તું કશું યાદ નહીં આવતું મને. અરે યાર બધું ચાલે હું છે આટલું રાખતું તું શું થયું તું તું શાંતિ બે અરે મુખી તમે પૈસા રૂપિયા મારે દવાખાને લઈ જવું પડશે હવે તમને લા ઓના પોણી બોની તો કહો અરે કોઈ પાણી જો છે એ ઉપર કોના પકડું હેલો કોના દવા કોણ હેલો કોણ બોલો ઇન્ડિયા તો વસ્તુ તને પૈસા અંતર થઈને આવડ્યું કોણ બોલો તમે કોણ બોલતું હશે ચોર બોલો ચોર ઓવા ઓળખતો નહીં તને પૈસા અંતર થઈને આવડ્યું એટલે આ પૈસા તમે એ જગ્યા અંતર ને તારા બાપ તમે તો ના ગોતી કેવા હોવા જો તું પહેલા જગ્યાએ ચેક કર એ મુખી જ્યાં પૈસા હું જ્યાં પૈસા હેલો એટલે નફટ તું મારા પૈસા આપી દે પૈસા મેળવી જઈ બે ફોન તમ જ નહીં થઈ ગયો ને એટલે તું ગમે કર મને પૈસા આપી દે પેલો બધા પેલો તલાજી ને બધા મારા જીવ લઈ લે પુટાઈ રહ્યા તને શું થયું મારા કોમ થઈ ગયું મારું કશું યાદ નહીં. હેલો કાપી નાખવાનું પૈસા જોવા જ ખરા હરખા જોવા એટલે નહીં લેવું આજ મેં કોઈ ખૂણા મૂકવા કોઈ અડશે નહીં બાર જોડે મૂર્ખા તો જેમ એવું થયું તારા અંગત ફોન તમારો તો રાખો હા એ હું થયું તું બે બંધ થઈ ગયો બોલ એ બોલ તું તો મને ભિખારી કર્યો લ્યો ના ગીલાજી ઇના હું હવે ચારણ ઓને તો મારું નાક કાપ્યો ભીંગ ખાઈ ખાઈ જો થયો કાધલું મારું વજના માર્યો આ ખાઈ ખાઈ પાડા જો થયો એટલે પૈસા ના વાર રાખી ગયો આયો અરે આ તારી જિંદગીમાં ધુરપડી પાડા લે હઈ અરે તને હું કેવું મારે તો હું ચીમચી તું બેફાન થઈ ગયો લે છોકરો ક્યાં વયો રહ્યો તમે પેલા તો હુઈ રહ્યા તા હોય ના રહેવાય તમારે અરે મારે તઈ દાડા ઉજાગરા હતા અને આટલું બધું ખવડાયું પીવડાયું પાડા જો કરેલો પછી હું કોમનો આવ્યો લે દેહો ને બે ફોન હાલત થઈ ગયો તો ખબર હે ને હે અરે એને પૂછો હું થયું તું પૂછો પાણી પાતા રહે તમે તો એને પૂછો તમે હું થયું તું પૂછો તમે એને મારા હવે મગજ જતું રહ્યું એના ઉપર એ છોકરા હું થયું તું કોક આવ્યું તું કોણ આવ્યું તું કોક ભાઈ આવ્યો તો આ બાજુ હા પેલા આવ્યો મેં પૂછ્યું ના કાકા કે એ ના પાડી પછી હું આમ કરીને કોક કાઢ્યું તે પછી કેમ કે ચાવી આલો મેં પૂછ્યું તો કે ના પછી ચોકલેટ કાઢી ને તે મેં કાઢી ને પછી કશી યાદ નહીં ચોકલેટ કે કાઢી કોને આલી હતી એ કોક ભાઈ આવ્યો અરે ઓને હું કેવું મારે લે, કોઈનું કોકની વસ્તુ ચોકલેટ ખવાય કઈ ચૂલે આલ્યો અરે હરકાય હું કોમ મળે આલ્યો હા અરે ચોકલેટ કઈ ચૂલે આલ્યો કોકને આલેલી એ તો છોકરું હો અરે છોકરું હો કે પાડો હો તમે ઈતન હોય. કાલ ખબર પડતી નહીં તને હવે ઈને હવે છોકરા બુદ્ધિમાં હું એને ખબર પડે અરે આ છોકર બુદ્ધિ કોઈ નહીં તઈ મોનું ખાવાનું ખાય છોકર બુદ્ધિ આલ્યો કોઈ ખાવાનું આલે તો ખાવાનું નહીં હવે હવે હું ખાવાનું ખાઈને આવો તો ટપકી પર હવે કોઈ problem નહીં તું ગિલાજી. તમે પૈસા ગમે તે કરો તલાજી વાટ જોઈને ઉભા રહ્યા યો પૈસાનો શું કરું કે મારે તો ભંગારો કે પૂરું ના થાય 2 લાખ રૂપિયા તું તઈને વર્ષીના પેલા કરી પેલા ખાટુ ભાઈ ભૂરભાઈ બિહારી ના અહીંયા કરે જો પૈસા તો હવે મળ્યો નહીં તો મુખી આપણે મોટા ખુશખબરી હે ઓહો બોલો મેર્યું ને બધી જો પૈસા પછી આવ્યા ને તો મને વિશ્વાસ છે કે ચોર આવ્યા વગર નહીં રે આવશે જ ચોર નો ને પૈસાની સુગંધ આવી જાય ઓ એટલે મારો કોઈ આઈડિયા કોલ પૂછ્યો ઓય તો છે જો એ આવી જીપીએસ તમે ચોક્કન જો ને હા ટિક્કરના લોકેશન આ લઈને આપણે ને એ પૈસા કરી દી યાર
જો ઘરે ચૂકે ચોર પૈસા લઈ જાવ ચોરનું લોકેશન અમને ખબર પડી જાય એટલે ગિલાજી એમ તો સાચી વાત તારો કાકો તો ખબર નહીં આ તો વસ્તી ગણતરી અમે કરતી નહીં આપણે ગણતરી કોઈ સાચી નકર વાત. ગિલાજી જેટલી બુદ્ધિ હોય ને એટલી તો ગામના મુખી જોડે નહીં ઓ બરોબર આપણે તો કેમ જીપીએસ નાખી દીધું હોય નાખ્યો તો જીપીએસ એટલે શું ખબર તમારા લોકેશનમાં જે ને જો કોઈ પૈસા એ ખબર પડી જાય લોકેશન આ મારા ફોનમાં એનું જીપીએસ આવી જાય હે? તમે જુઓ એટલે તમે જબર હોશિયાર હો તાન હે એ આ જો લોકેશન લાઈવ દેખાય જો બરોબર આ લોકેશન લાઈવ દેખાય આપણે આ લોકેશન પર હવે ચોરને પકડી શકીએ ઓહો તમને એવી બધી ખબર પડે હે ને ઓહો હા અડો તો અડો આ વાત હવે પેલા ખાટું પાનું બધાને કહી જ જો ઓયારો એકમ બેહારી ના આવ્યો હું વારે ભૂરભાઈ ઘરે Yeah.